નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શિવાની ઠાકર. દર્શક મિત્રો, હોળીનું આ પાવન પર્વ આવી ગયો છે ને આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં ઘણા બધા તહેવારો છે અને એમાંથી જ એક હોળી છે કે જે ખૂબ જ પાવન હોય છે. 2 દિવસનો આ તહેવાર હોય છે. પહેલા દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે જેના માટે યુવાઓ ઘણા બધા ઉત્સાહિત હોય છે એ ધૂળેટીનો તહેવાર આવે છે. હવે જ્યારે હોલિકા દહનની આપણે વાત કરીએ, હોલિકા દહન કે જેની સાથે ભક્ત પ્રહલાદની કથા જોડાયેલી છે, હોલિકાની કથા જોડાયેલી છે અને ભગવાનના એક અવતારની પણ કથા છે. તો બીજો દિવસ એ ધૂળેટીનો કે જેને જ્યારે યાદ કરીને તો મનમાં શ્રી કૃષ્ણ પહેલાં આવે અને એટલા જ માટે ધૂળેટીનો જ્યારે તહેવાર હોય દરેક કૃષ્ણ મંદિરમાં તૈયારીઓ કરી દેવામાં આવે છે, કારણ કે બરસાનાની હોળી હોય કે ભગવાને રમેલી એ રંગોની ધૂળેટી હોય એને દરેક લોકો યાદ કરે છે. ત્યારે એના વિશે આજે વાત કરીશું. સાથે સાથે જ્યારે હોલિકાની આપણે વાત કરતા હોઈએ, હોળાષ્ટક ચાલુ હોય છે અને એ આપણે જાણીએ છીએ કે એ જે સમયગાળો હોય છે એમાં સારા કામ નથી થતા, પરંતુ એવા અમુક કામ છે કે જે તમે કરી શકો છો જેના વિશે કદાચ કોઈને ખ્યાલ ન હોય. તો તેના વિશે વાત કરીશું. કઈ વસ્તુનું દાન આપવું જોઈએ, કઈ વસ્તુ દાન ન કરવી જોઈએ અને સાથે જ કયા રંગો એ આપના માટે શુભ છે, ભગવાનની પૂજા કેવી રીતે કરવી, આ તમામ બાબતો આજે આપણે જાણીશું. અને આપણને આ તમામ બાબતો જાણવા માટે આપણી સાથે જોડાયા છે હરિપ્રસાદ ભટ્ટજી કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે. હરિપ્રસાદજી, સ્વાગત છે આપનું. નિર્માણ ન્યૂઝના દરેક દર્શક મિત્રોને હોલી કી બધાઈ હો. ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ જ કરીશું, કારણ કે હોળીનું આ મહાપર્વ છે ત્યારે સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે શરૂઆત ક્યારથી થઈ, એની પાછળનું મહત્વ શું છે, શું કથા જોડાયેલી છે? બિલકુલ શિવાની બેન તથા નિર્માણ ન્યૂઝના દરેક દર્શક મિત્રોને મારા આ હોળીની શુભકામના સાથે હું કહેવા માંગીશ કે આપણે આ ગૌરવની વાત લેવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ, આ સંપૂર્ણ ભારત વર્ષ, આ સનાતન સંસ્કૃતિના આ ગૌરવની વાત છે કે આપણા એક એક તહેવારો, એવું કીધું છે કે આપણને એટલું બધું જ્ઞાન આપે છે, આપણને એટલી બધી આવનારી પેઢીને, આવનારી યુવા સંસ્કૃતિને, આવનારા યુવાનોને એટલું બધું બોધ આપીને જાય છે એક નાની વાર્તામાં, એક નાનકડી એવી કથાથી. કે એવું કીધું છે કે ભક્ત પ્રહલાદ ચરિત્ર, કે જેને બાળપણમાં ભગવાન મળ્યા છે, જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે, આપણે ત્યાં એવી કથા છે. એટલે અસુર કુળની અંદર જ ભગવાને ભગતનો એવું કીધું છે જન્મ કરાવ્યો છે. એવા હિરણ્ય કશ્યપની આ શ્રીમદ ભાગવત પુરાણમાં કથા બતાવવામાં આવેલી છે. ભક્ત ચરિત્રની આ કથા છે કે પ્રહલાદ નારદ પરા શરપુંડરીક વ્યાસાંબરીશ શુકશૌ નક ભીષ્મદાભ્યામ રુકમાંગ અર્જુન વસિષ્ઠ વિભીષણાદીન પુણ્યાનિ નામ પરમ ભાગવતામ સ્મરામિ. પુણ્યાનિ નામ પરમ ભાગવતામ સ્મરામિ. પુણ્ય શ્લોક એવા ભક્ત પ્રહલાદજી કયાધુ કુમાર એવું કહેવામાં આવે છે, જેના પિતા હિરણ્ય કશ્યપ છે. અને આપણા સાહિત્યકારમાં એવું કહેવાયું છે કે કરો ભજન ભગવાનનું અને ધરી લો હૃદયમાં ધ્યાન. કરો ભજન ભગવાનનું અને ધરી લો હૃદયમાં ધ્યાન. પીડ પડે ભવ દુઃખ ટાળશે, વાલો ભક્ત આધીન ભગવાન, વાલો ભક્તને આધીન ભગવાન. એટલે કીધું છે કે ભગતના વશમાં ભગવાન છે. એવું બ્રહ્માજીનું વરદાન લઈને, કારણ કીધું બ્રહ્માજી તો ગમે તેને ધનવાન છે, જ્ઞાનવાન છે, કુળવાન છે. એવો અસુર હતો, એણે તપ કર્યું. હિરણ્ય કશ્યપ, હિરણ્યાક્ષ ને હિરણ્ય કશ્યપ બંને ભાઈઓ હતા. તો હિરણ્ય કશ્યપુએ એવું તપ કર્યું, બ્રહ્માજી નું વરદાન માગ્યું. બ્રહ્માજીને કહે છે કે હું અજર અને અમર થઈ જાઉં. બ્રહ્માજી કે આવું ન મળે, કઈ બધું ધનવાન હોવાથી, જ્ઞાનવાન હોવાથી કઈ અમરત્વ મળી જતું નથી. ત્યારે હિરણ્ય કશ્યપુએ ચાલાકી કરી, પણ ભગવાનની આગળ ચાલાકી ન ચાલે. ભગવાનની આગળ ચતુરાઈ ચાલતી નથી. ભગવાનના કાર્યમાં, ધર્મમાં, સનાતન સંસ્કૃતિમાં બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ આપણી માઇથોલોજી છે, આપણી. એટલે માઇથોલોજીનો હું વિદ્યાર્થી છું અને આમાં સાહિત્યકાર, અને મેં આ માઇથોલોજીમાં મારે પીએચડી ચાલે છે એટલે મને ખબર છે કે આપણી આ સનાતન સંસ્કૃતિમાં એવું કીધું છે કે આ હોલિકા દહન એ એક અદ્ભુત પર્વ છે. ધનારક એમાં આવે છે, મીનારક એમાં આવે છે. તો આ હિરણ્ય કશ્યપની જે વાત છે, એટલે એવા અસુરના ઘરે જ
એવું કીધું છે. કોઈ ન પહોંચે એનું પેટ પહોંચે, મેં પહેલા કીધું એ પ્રમાણે. તો એના ઘરે જ ભગવાને એવું કીધું છે, ભક્ત રૂપે ભગવાને જન્મ લીધો છે. અને ભગવાને ભક્ત રૂપે જન્મ લીધો ત્યારે હિરણ્ય કશ્યપુએ વરદાન માંગેલું હતું કે દિવસે ન મરું, રાત્રે ન મરું, શસ્ત્રથી ન મરું, વસ્ત્રથી ન મરું. કોઈ શાસ્ત્ર વાળો ન મારી શકે, કોઈ અપંડિત, કોઈ મૂર્ખ મને ન મારી શકે, એવું કીધું છે. કોઈ માસમાં ન મરું, કોઈ મહિનામાં, 12 મહિના છે એમાં 12 મહિનામાં ન સ્ત્રી મારી શકે, ના પુરુષ ના મારી શકે. હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, ના પશુ મારી શકે, ના કોઈ નર મારી શકે. આવું અદભુત વરદાન માંગ્યું. પણ એવું કીધું છે કે કાયદો તોડવા વાળા ઘણા બધા હોય છે, પણ જે કાયદાનું પાલન કરતા નથી. ધર્મ એ કાયદો છે, ધર્મ એ નિયમ છે. સનાતન સંસ્કૃતિના નિયમનું, ધર્મનું જે પાલન કરતા નથી, એના માટે ભગવાન અવતાર પણ લે છે. અને એના જ ઘરે ભગવાન ભક્ત બનીને આવે છે. અને નારાયણ નારાયણ નારાયણનું નામ લેતા રામના નામનો એકડો ઘૂંટાય છે. અને કહે છે કે આવું આવું આ મારા ઘરે આવો નરાતમ નાસ્તિક. કારણ કે એના નજરમાં તો એ જ નાસ્તિક. તો ત્યારે એને ઘણા મારવાના પ્રયત્ન કરે. ત્યારે એને કશ્યપની બહેન છે જેનું નામ છે હોલિકા. એ હોલિકાએ વરદાન આપેલું હતું કે તને આ દિવ્ય આ અગ્નિ અસ્ત્ર આપવામાં આવે છે. આ જો એ આ ઓઢી લઈશ તો તને કોઈ અગ્નિ તને બાળી નહીં શકે. પણ રામ રાખે અને કોણ ચાખે. તો હોલિકા જ્યારે પ્રહલાદજીને પોતાના ખોળામાં લઈને એ બાળવા જાય, મોટે અગ્નિ અસ્ત્રની ચુંદડી ઓઢી લીધી છે. અગ્નિ અસ્ત્ર એની પાસે હતું. અસ્ત્ર શસ્ત્ર હોવાથી તમે અમર થઈ જશો એવું હોતું નથી. હું દરેક દર્શક મિત્રોને કહેવા માંગીશ કે તમારી પાસે પરમાણુ બોમ્બ પણ હોય, પણ તમે કઈ ન કરી શકો એવું અસ્ત્ર શસ્ત્ર આ હોલિકા પાસે પણ હતું. પણ એ અસ્ત્ર, એ ચુંદડી હતી, એ હોલિકા પરથી નીચે પડી ગઈ અને પ્રહલાદની ઉપર આવી ગઈ. અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. પ્રહલાદ જે ભગવાનના સાચા ભક્ત હતા એ અજર અને અમર થયા. એટલે પુણ્ય શ્લોકો એવું કહેવામાં આવે છે, પુણ્યાની નામ પરમ ભાગવતામ સ્મરામી. એવા ભક્ત પ્રહલાદ. એવું કીધું છે કે અશુભ તત્વનો નાશ થાય છે. આ માર્ચ મહિનો આવે છે, આ 13, જયારે એવું કહેવામાં આવે છે ગરમીનો, આ ઘડી સમર સિઝન ચાલુ થાય છે કડકડતી. આપણે એવું કીધું છે કે એવી ગરમી પડતી હોય કે આપણે મકાઈના દાણા ફૂટીને ધાણી થઈ જાય, જુવારના દાણા ફૂટીને ધાણી થઈ જાય, એવી કડકડતી ગરમી પડતી હોય ત્યારે ઘોડાઓ આરામ કરવા માટે આવે છે. આ વૈદિક કાળની વાત છે. તો સૂર્યનારાયણનો જે રથ છે એટલે દિવસ લાંબો થઈ જાય છે. કેમ? તો કે સૂર્યનારાયણનો જે રથ છે એના ઘોડાઓને આરામ કરવા માટે ભગવાને કીધું કે આ પૃથ્વી ઉપર કોણ ચરે છે? તો કે ગધેડાઓ ચરે છે. તો કે થોડી વાર હે ઘોડાઓ તમે આરામ કરો, આ હું ગધેડાને હું બાંધી દઉં. એટલે દિવસ લાંબો થઈ જાય છે અને રાત ટૂંકી થઈ જાય છે. એટલે દિવસે તાપ ખૂબ પડે છે. ગધેડાઓ ધીમા ચાલે, ઘોડા કરતા ધીમા દોડે છે. એટલે આ મહિનો ધીમો દોડે છે. એટલે આ મહિનામાં, ફાગણ મહિનામાં કમૂરતા પણ આવે છે, ખરમાસ પણ જેને કહેવામાં આવે છે. અને આ જ મહિનામાં, આ જ ફાગણ મહિનામાં હોળીમાં જ એવું કીધું છે કે મહાભારતનું યુદ્ધ આ ધનાર કમૂરતામાં જ થયું હતું, જ્યાં ગધેડાનું વાહન હતું. મહાભારતનું યુદ્ધ થયું હતું. અને પછી જે બધા એવું કીધું છે કે તેરી મિટ્ટી મેં મિલ જવા, આપણે બધા કથા સાંભળ્યું હશે. અને એવા શહીદોની આ હોળી થઈ હતી. લાલ રંગથી હરિયાણાની માટી રંગાઈ ગઈ હતી એવું કીધું છે. એટલે ત્યારથી આ હોળી રંગોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. આની ઘણી વિશેષતાઓ છે. આ હોળીના દિવસે ઘણા શહીદ થયેલા છે. આ હોળી, આ પર્વની અંદર એવું કીધું છે સનાતન સંસ્કૃતિમાં ઘણા શહીદો પણ થયેલા છે. એવા પુણ્યની પરમ ભાગવત એવું કીધું, સતયુગથી લઈને દ્વાપર આપણા પુરાણોમાં એટલી બધી કથાઓ બતાવવામાં આવેલી છે કે આ એ હિરણ્ય કશ્યપુ જે અસુર હતો એની પાસે બધું જ હતું, છતાં પણ ભગવાને જન્મ લીધો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય. અને ભગતની રક્ષા કરવા માટે, સત્યની રક્ષા કરવા માટે ભગવાન આવ્યા છે. ભગવાને નરસિંહનું રૂપ લીધું. ભગવાને નર અને સિંહનું રૂપ લીધું. નર અડધું શરીર નરનું, અડધું સિંહ. બોલ કે હું પશુ છું? તો કે ના, નરસિંહ છો તમે. છે મારા હાથમાં કોઈ અસ્ત્ર કે શસ્ત્ર? નખથી ભગવાને તેને માર્યો છે. એટલે કદાચ ગમે તેવો કાયદો હોય, ગમે તેવો ધર્મ હોય, પણ ભગવાનની આગળ ચતુરાઈ ચાલતી નથી, અધર્મ ચાલતો નથી, ધર્મની આગળ અધર્મ ચાલતો નથી. અને ધર્મનો જ વિજય થાય છે. સત્યમેવ જયતે. સત્યનો વિજય થાય છે. એ સત્યમ પરમ ધીમહિ અને સત્યમ શિવમ સુંદરમ. અને એની જ આ કથા છે. એટલે કે બાકી બધું તો બળીને ભસ્મ થવાનું છે. હા, અને એ જ આપણા જે કામ, ક્રોધ, લોભ, હોલિકા તત્વ, હિરણ્ય કશ્યપુ, સોનું ચાંદી આજે છે
અપવિત્રથી આવેલું જે ધન છે એનું દહન કરવાનું છે. આ માસની અંદર, આ મીનારકની અંદર એનું દહન કરવાનું કીધું છે. એટલે ભગવાને જન્મ લીધો ત્યારે એવું કીધું છે કે બતાય ભગવાન તારો ક્યાં છે. હિરણ્યકશ્યપ કહે છે તો ભક્ત પ્રહલાદજી કહે છે કે સર્વસ્વ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વ જગ્યાએ, બધી જગ્યાએ મારા ભગવાન છે. તો કે આ સ્તંભમાં છે, તો કે હા બધે છે, બધે કણ કણમાં. એવું કીધું છે કે પૃથ્વી, વાયુ, જલ, આકાશ તત્વ, અગ્નિદેવમાં પણ, જલદેવમાં પણ, બધામાં સર્વસ્વ પરમાત્માનો વાસ છે. અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એમ માનીને જ્યાં હિરણ્યકશ્યપુ સ્તંભ ઉપર પોતાની ગદાનો આમ કરતા પ્રહાર કરે છે અને ભગવાન નરસિંહ ભગવાન પ્રગટ થયા છે, એ મહિનો હતો અધિક માસ. ભગવાન કહે છે કે બોલ 12 મહિનામાંથી આ કયો મહિનો છે? અધિક મહિનો છે, પુરુષોત્તમ મહિનો છે, 3 વર્ષે આવતો હોય છે. બોલ કઈ તિથિ છે? તો કે કોઈ તિથિ નથી, આ તો પૂનમ છે આકાશમાં. અને આ પૂનમે ચંદ્રગ્રહણ પણ છે. હા, ચંદ્રગ્રહણ જો કે ભારતમાં આપણે આમાં દેખાવાનું નથી, પણ આ પૂનમના દિવસે એવું કીધું છે ચંદ્ર એટલે કે અસત્ય ઉપર સત્યની જીત ચોક્કસથી થાય છે. અને જેમ હરિપ્રસાદજીએ કથા પણ કહી, એ આખી કથા છે. કારણ કે જ્યારે તમને વરદાન મળ્યું હોય અને તમને એ વરદાનનો ઉપયોગ કરતા ન આવડે અને તમે અધર્મના રસ્તે જો જતા રહો છો, તો તમારી સ્થિતિ છે એ આવી જ થાય છે. અંતમાં તમારો અંત થઈ જાય છે. કારણ કે જેવું હિરણ્યકશ્યપુ સાથે પણ થયું, એણે એકદમ બધું વિચારીને વરદાન માગ્યું હતું કે આ ન હોય, પેલું ન હોય, નર ન હોય, નારી ન હોય, રાક્ષસ ન હોય, આ સમય ન હોય, પેલો સમય ન હોય. પરંતુ એ દરેક વસ્તુ ત્યાં ધરીની ધરી રહી ગઈ અને ભગવાન આવીને એનો સંહાર કરે છે. અને ફરી એક વખત અસત્ય ઉપર સત્યનો વિજય થાય છે. જે અધર્મ કરતા હોય ત્યાં ધર્મની જીત ચોક્કસથી હંમેશા થવાની જ છે. જે આપણે કહીએ છીએ એવું હંમેશાથી થાય છે. અને એવું નથી કે એક જ અવતાર ભગવાને લીધો હોય, ભગવાને અનેક અવતાર આ જ વસ્તુને સત્યતાને પુરવાર કરવા પણ લીધા છે. અને આપણે જાણીએ છીએ કે અંતિમ અવતાર એ કલ્કી અવતાર હશે કે જે કળિયુગમાં પણ આવશે. એટલે ભગવાન કહે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર, આ ધરતી ઉપર પાપ વધી જશે, ત્યારે દરેક વખતે ભગવાન વિષ્ણુનો એક અવતાર આવશે. અને તમે જુઓ કે એવું નથી કે ખાલી ભગવાન વિષ્ણુનો જ અવતાર આવે છે, તેની સાથે દરેક અવતાર આવે છે. હવે જ્યારે આપણે ભગવાન રામની વાત કરીએ, હનુમાનજી પણ એમની સાથે છે, એટલે શિવજી પણ તેમની સાથે છે, અને કણ કણમાં ભગવાન તો છે જ. ત્યારે હરિપ્રસાદજી વાતને આગળ વધારીશું. આ વખતે હોલિકા દહનની વાત કરીએ. આપને મારો અવાજ આવી રહ્યો છે ને? હા હા, બિલકુલ. તો હોલિકા દહનથી શરૂઆત કરીએ પાછી. આ વખતે કયા કયા મુહૂર્ત છે અને ખાસ કરીને કઈ સાવચેતી રાખવી જોઈએ? ને હોલિકા દહન છે તો એ પૂજા કેવી રીતે કરવી જોઈએ? હા બિલકુલ, હોલિકા દહનમાં એવું કહેવામાં આવ્યું છે. હા શિવાની બેન, હોલિકા દહનની પૂજા આપે જે પ્રશ્ન કર્યો. હલો જી, હા, જે હોલિકા દહન 13 માર્ચ ગુરુવાર ના દિવસે ફાગણ સુદ પૂનમ આવી રહી છે. તો આ પૂનમનો તહેવાર છે. તો પૂનમ, ફાગણ સુદ પૂનમ, જેનો પ્રારંભ થાય છે સવારમાં 13 તારીખે 10:30 થી લઈને પૂર્ણિમા તિથિ, એટલે પૂર્ણિમા તિથિનો પ્રારંભ થાય છે. અને પૂર્ણિમા તિથિનો પ્રારંભ એ બીજે દિવસે 14 માર્ચ સુધી રહેવાનો છે. એટલે પૂનમ 14 માર્ચ સુધી છે. અને એવું કીધું છે કે ચંદ્રગ્રહણ જો કે ભારતમાં દેખાવાનું નથી, ભદ્રા કાળ પણ આવી રહ્યો છે. તો એ જ્યોતિષની દ્રષ્ટિએ અને પંચાંગ, જે તિથિ વાર નક્ષત્ર મુહૂર્તના જે 5 અંગ છે, તો એ પ્રમાણે એનું શુભ મુહૂર્ત આવી રહ્યું છે. હોળી પ્રગટાવવાનું મુહૂર્ત છે રાત્રે 11:25, એવું કહેવામાં આવ્યું, 11:30 થી લઈને 12:30 સુધી. પણ સમય અનુસાર આપણે અહીંયા આગળ રાત્રે 8 વાગે અથવા તો 6:15 પણ આપણે પ્રગટાવી શકીશું. આપણે ગુજરાતમાં જો કે ચંદ્રગ્રહણ દેખાવાનું નથી માટે આ હોલિકા દેવીની પૂજા અવશ્ય કરવી જોઈએ. હોલિકા દેવીની પૂજા કરવાનું કારણ એવું છે કે કામ, ક્રોધ અને ઢુંડી નામનો જે અસુર, આજે હિરણ્યકશ્યપનું નામ, એ અસુર હિરણ્યકશ્યપ, એનો અર્થ જ એવો થાય છે કે અનીતિથી મેળવેલી ક્રિયાઓ છે, જ્ઞાન છે, વરદાન છે, ધન છે, જે અનીતિથી મેળવેલું છે
એનું દહન કરવાનું છે. એટલે આ હોલિકાની અંદર આપણે હોલિકા માતાની અગ્નિદેવની પૂજા કરીએ છીએ. અગ્નિદેવ અગ્નિની સાક્ષી, કારણ કે કામાગ્નિ છે, જઠરાગ્નિ છે, હા, ક્રોધ અગ્નિ છે. આ બધા અગ્નિદેવની પૂજા કરવી, કારણ કે એ અગ્નિદેવનો આપણે લઈશું તો આપણને આ સૂર્યનારાયણનો તડકો સહન કરવાની આદત પડશે. વિજ્ઞાનની દ્રષ્ટિ આવી છે. અને આપણા ઋષિ મુનિઓ જોવો, કારણ કે આપણને તો અહીંયા 3 ઋતુઓનો અનુભવ થાય છે. વિદેશોમાં તો ભાગ્ય કોક દિવસ સૂર્યનારાયણના દર્શન આવા સન બાથ લોકો લેવા આવતા હોય છે, તો આપણને સૂર્યનારાયણના વિટામિન ડી ના આ કિરણો આપણને પ્રાપ્ત થતા હોય છે. તો એ અગ્નિદેવ, એ અગ્નિની પૂજા, સૂર્ય આત્મા જગતસ્તુ કશ્ચ અગ્નિ મેળે પુરોદતે હવ્યવાહમ બબ્રુવે. વેદોમાં ઋગ્વેદ, યજુર્વેદ આદિમાં પણ કીધું છે કે અગ્નિની સાક્ષી અગ્નિદેવની પૂજા કરવાની. એ અગ્નિ આપણને બાળે નહીં, ક્રોધાગ્નિ દૂર થાય, કામાગ્નિ સંયમ રહે, એવું કીધું છે. અને જઠરાગ્નિ જાગે, બધાની ભૂખ જાગે, તૃષ્ણા જાગે, એવો અગ્નિ જોઈએ છે અમારે. એટલે હોલિકા માતાની પૂજા, અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. એ અગ્નિદેવને આપણે કલશમાં ઘરેથી જલ ભરીને દીવો, ધૂપ, ગુગળ, કપૂર આ બધું લઈ જવું જોઈએ. એક શ્રીફળ લઈ જવું જોઈએ, ખજૂર, ધાણી આ બધી વસ્તુઓ લઈ, 7 દાન, એવું કીધું છે કે પહેલા જયારે હોળી કરવાની ત્યારે ગંગાજલ છાંટી પવિત્ર થઈને સુંદર એવા ચંદનના, આંબાના, ગાયના ગોબરના છાણા, એનો અગ્નિ, પવિત્ર અગ્નિ પ્રગટાવવો જોઈએ. એની પહેલા નીચે ખાડો ખોદીને 2, 4, 5, 6 માટલાઓમાં પાણી ભરીને એની અંદર 7 ધાન એવો ખીચડો બધો ભેગો કરીને નીચે મૂકવામાં આવે છે. અને એ બધું નીચે મૂકી, એની ઉપર માટી નાખી, એની ઉપર છાણા મૂકીને, એની ઉપર આંબાના લાકડાઓ મૂકીને હોલિકા દહન. એમાં ભક્ત પ્રહલાદજી એવું કીધું છે કે અમે બધા ભક્ત છીએ, એટલે જેટલા પણ એમની પૂજા કરે છે એ બધા ભક્ત છે. કારણ કે ભક્ત પ્રહલાદજી અગ્નિદેવની સાક્ષી, ભગવાન નારાયણ અગ્નિ નારાયણનું નામ લઈને બેસી ગયા, તો ભગવાનની સુરક્ષા કવચ એ હોલિકા ઉપર જે હતું, સુરક્ષા કવચ એ એમના પ્રહલાદ ઉપર આવી ગયું. એટલે જે અગ્નિદેવની પૂજા કરે છે એને કીધું છે કે ભૂખ અગ્નિ, તૃષ્ણા અગ્નિ, ધન અગ્નિ, આ બધા અગ્નિ એના માટે જાગે છે. માટે આ અગ્નિદેવની પૂજા કરવા માટે ખજૂર પાક, ધાણી, 7 ધાન, જલ, ધૂપ, દીપ, કપૂર, શ્રીફળ, નાળિયેર આ બધું લઈ જવું પડતું હોય છે. આવી રીતે અગ્નિદેવની એવું કીધું છે. એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવાનો નિયમ છે. એકી સંખ્યામાં એની પ્રદક્ષિણા કરવી, એટલે 3 પ્રદક્ષિણા મિનિમમ કરવી જોઈએ, કાં તો 1 કરવી જોઈએ, કાં 5 કરવી જોઈએ. એટલે એકી સંખ્યામાં એની પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરી જલ ચડાવતા ચડાવતા કીધું છે કે વંશની વૃદ્ધિ થાય. અમારે ત્યાં આગળ પણ ભક્ત પ્રહલાદ જેવા, ધ્રુવ જેવા, નરસિંહ જેવા, નરસિંહ જેવા કે જે ગમે તેવા નિયમો હોય છતાં પણ એ પોતાનું જે ટાર્ગેટ છે, પોતાનો જે સંકલ્પ છે એ સિદ્ધ કરે, પોતાનો ગોલ પૂરો કરે. ગમે તેવું વિપત્તિ આવતી હોય, આદિ વ્યાધિ ઉપાધિ આવતી હોય, ગમે તેવો કાળ હોય, ગમે તેવો સમય હોય, પણ એ સમયમાં પોતે એક રહે, શ્રદ્ધાવાન રહે, નિષ્ઠાવાન રહે, એવા ભક્ત પ્રહલાદજી એવું કીધું છે કે એના ઉપર કેટલા પણ દુઃખ સહન કર્યા હોય પણ એ આજ એ જ આપણી આ સનાતન સંસ્કૃતિ છે, એ જ આ ભારત વર્ષને ગૌરવ લેવા જેવી વાત છે. એટલે આ હોળી પરમ પવિત્ર તહેવાર છે. એટલે જ આ રંગોત્સવ પણ કહેવામાં આવે છે. અને શિવાનીબેન, હું આ દર્શક મિત્રોને હું કહીશ, નિર્માણ ન્યૂઝના દર્શક મિત્રોને હું હોળીની શુભકામનાઓ તો આપું જ છું, પણ સાથે સાથે હું કહીશ કે તમે જોજો, દૂર એરિયામાં તમે જશો તો તમને મેઘધનુષ દેખાશે. કેમ? તો કે આ જ મોસમમાં સૂર્યના પરાવર્તિત કિરણો પડતા હોય છે ત્યારે મેઘધનુષ. અત્યારે તો આપણે પ્રદૂષણમાં રહીએ છીએ, અત્યારે આપણે સિટીમાં રહીએ છીએ, એટલે આપણને વાયુ પ્રદૂષણ અને આ પેટ્રોલ ડીઝલના ધુમાડાનું એટલું બધું પ્રદૂષણ નડે છે કે આપણને પૂરા તારામંડળ પણ દેખાતા નથી. આપણને બરાબર સૂર્ય ચંદ્ર દેખાય છે, પણ એટલા પ્રદૂષણથી રાત્રે બધું કોઈ તારાઓ દેખાતા નથી. તો એટલે મેઘધનુષ તમે દૂર વાતાવરણમાં જઈને જોશો તો દિવસે પણ તમને મેઘધનુષ, રેમ્બો જેને કહેવાય, એ મેઘધનુષ દેખાશે. એટલે રંગોત્સવ આ પર્વની અંદર, આ ફાગણ મહિનાની અંદર વધારે પડતા રેમ્બો દેખાય. હિલ સ્ટેશન ઉપર જઈએ આપણે તો ત્યાં પણ આપણને રેમ્બો જોવા મળશે. આ મેઘધનુષ જેમાં 7 રંગો છે, 7 વાર છે. તો આ અદ્ભુત આ 7 ડે છે, એના 7 રંગો છે. રેમ્બોમાં પણ 7 રંગ છે, 7 રંગો
લગાવવા જોઈએ. 7 વાર નો રંગોત્સવ છે, એટલા માટે આ રંગોત્સવનું હું હોલિકા દહનની પૂજાની પણ વાત કરી છે, તો એ પૂજામાં એક વસ્તુ બીજી પૂછવા માંગીશું, કારણ કે એવું પણ હોય કે ખૂબ જ શુભ પૂજા છે અને દરેકે ભાગ લેવો જોઈએ, પરંતુ એવું પણ હોય કે અમુક વ્યક્તિઓ હોય, અમુક લોકો હોય, એ આ પૂજામાં ભાગ ન લઈ શકે. તો હવે એવા કોણ છે, કોણ વ્યક્તિ છે કે જે આ પૂજામાં ન આવી શકે? હા, બિલકુલ આપનો બહુ અતિ શ્રેષ્ઠ પ્રશ્ન છે કે આ આવતીકાલે જે હોળી છે તેમાં કોણે દર્શન કરવા, કોણે પૂજા કરવી અને કોણે ન કરવી જોઈએ. બિલકુલ આ આવતીકાલનું છે, બધાને કામમાં આવશે. તો પહેલા તો શ્રીમંત સંસ્કાર જેને હોય, થઈ ગયા હોય, અથવા તો 5 માસનો ગર્ભ રહ્યો હોય, હા, તો ત્યારથી લઈને જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી આ હોલિકા પાસે ન જવું જોઈએ. કારણ કે એ હોલિકા હતી, નાના બાળકની ભૂખી હતી ને, એટલે આપણે ત્યાં આગળ જન્મ થાય ને એટલે મામા પહેલા હોળીનો હાયડો લઈને આવે, હા, અને મામા હોળીના દર્શન કરવા લઈ જાય. એટલે જન્મ થયા પછી લવાય, પણ જો પેટમાં બાળક હોય તો એ સમયે હોલિકાની આજુબાજુમાં હોળીના દર્શન કરવા જોઈએ નહીં. પછી એવું કીધું છે કે આ હોલિકા, એના દર્શન કોણે બીજા ન કરવા જોઈએ? તો કે એક તો જેને 5 માસનો ગર્ભ રહ્યો છે ત્યારથી લઈને જન્મ ના થાય ત્યાં સુધી, અને બીજું તો કે આ જે અપવિત્ર મનુષ્ય છે, જે એવું કીધું છે કે જે પોતાને નર માને છે, જે સિંહ માને છે, જે પોતાને રાજા માને છે, જે પોતાને ભગવાન માને છે, જે પોતાને ભક્ત માનતા નથી, અહમ બ્રહ્માસ્મિ, જે અહમ, જેનામાં અહમ છે, એવા લોકો જો હોળી પાસે જશે તો એ ભસ્મ થઈ જશે. એવા લોકો જો આ હોળીની પ્રદક્ષિણા કરશે તો એ તો ઢોંગ કરવાના છે. હા, તો એટલે એવા લોકોએ જે અહમ બ્રહ્મ છે, હા, જે ભગવાનનું નામ પણ લેતા નથી, એવા અધર્મીઓએ પણ જવું જોઈએ નહીં. એને રંગ લગાવવો જોઈએ પણ નહીં, એના રંગમાં રંગાવવું જોઈએ પણ નહીં. એટલા માટે આ હોળી પરમ પવિત્ર તહેવાર છે. એમાં જે કોઈ પણ એવું કીધું છે કે આ હોળીમાં જો આ જાય છે તો એના ઉપર આદિ વ્યાધિ ઉપાધિ પણ આવી શકે છે. હા, અને હોળીનો પ્રસાદ પણ એવું કીધું છે કે એને ન આપવો જોઈએ. એટલે હોલિકા માતાનો જે પ્રસાદ છે એ પણ ગર્ભવતી સ્ત્રીને પણ ના આપવો જોઈએ, અને એવું કીધું છે કે કોઈ અધર્મી વિધર્મીને પણ ના આપવો જોઈએ. ત્યારબાદ એવું કીધું છે કે આ હોલિકા માતાના દર્શન એવું કીધું છે તો સપત્ની, જોડે પણ ન કરવા જોઈએ. એકલા જ પૂજા કરવી જોઈએ, જોડે પૂજા કરાય નહીં. હા, કારણ કે કયાધુ કુમાર હતા, તો કયાધુને અને હિરણ્ય કશ્યપુને તો બનતું નતું. હા, તો માતાથી અને વિયોગથી જુદું થવું પડ્યું હતું. હા, એટલે જોડે પણ પ્રદક્ષિણા કરવી જોઈએ નહીં, એકલા કરાય, એકલા પૂજા કરવી જોઈએ. કારણ કે બધાયનો અગ્નિ અલગ અલગ છે. બધાયનો કામ અગ્નિ, ક્રોધાગ્નિ, જઠરાગ્નિ, આ બધાયના અગ્નિ અલગ અલગ છે. એટલે એકલા જ પૂજા કરવી જોઈએ. હોલિકા માતાની એકલા જ પૂજા કરવી જોઈએ. જી, સાથે સાથે આપણે કહ્યું કે અધર્મીઓના રંગે ન રંગાવવું જોઈએ. જે અધર્મ કરતા હોય એમનો તો રંગ કોઈને ન ચડે, પરંતુ જ્યારે રંગોની વાત આવી છે ત્યારે ધૂળેટી આપણા મનમાં આવે છે. અને રંગોનું એવું કહેવાય છે કે જો રાશિ પ્રમાણે તમે રંગોથી રમો છો તો તમને વધારે ફાયદાકારક પણ છે. તો એ પણ જણાવો કે કઈ રાશિના જાતકોએ કયા રંગથી આ વખતે ધૂળેટીની ઉજવણી કરવી જોઈએ? ધૂળેટીના રંગમાં એવું કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ એવું કીધું છે કે એ પણ નંદગાંવમાં, બરસાના ગામમાં હોળી રમતા હતા. આજ બીરજ મેં હોલી રેવો રસિયા, હા, દૂધો નહાવ પૂતો ફલો, ત્યાં તો દૂધ, દહીં, છાસ, માખણની હોળી રમતા હતા. તો એવી હોળી રમવી જોઈએ. હવે તો એવી તો આપણે શક્ય છે નહીં. હા, તો એવું કીધું છે કે ઉત્તમ, હા, એવું કીધું છે કે હા, ત્યાં આગળ એવું કીધું છે કે આજ બીરજ મેં હોલી રે ઓ રસિયા, હોલી રે ઓ રસિયા, ભર જોલી દે ઓ રસિયા, હોલી રે ઓ રસિયા, ભર જોલી દે ઓ રસિયા, कौन कौन गाँव के काना रे ओ रसिया, कौन कौन गाँव के काना रे ओ रसिया, कौन कौन गाँव की राधा गोरी रे ओ रसिया, नंद गाँव के काना रे ओ रसिया, बरसाना गाँव की राधा गोरी रे ओ रसिया, આજ બીરજ મેં હોલી રે. લઠમાર હોલી રમાતી હોય છે.
હા, રાજસ્થાનમાં જુઓ, ગોકુળ મથુરામાં જુઓ. પણ આપણે જે પ્રશ્ન કર્યો છે જીવાનીબેન કે રાશિ પ્રમાણે, તો આપણે મેષ રાશિ વાળાએ કંકુ, ગુલાબી રંગ, અલઈ જેનું નામ છે, અલઈ અક્ષર જેના છે, અલઈ અક્ષર ઉપરથી જેનું નામ પડેલું છે મેષ રાશિ, એને લાલ રંગથી હોળી રમવી જોઈએ. કંકુથી, કંકુનો ચાંદલો કરવો જોઈએ, લાલ રંગના વસ્ત્ર પહેરીને જ હોળી રમવી જોઈએ. કંકુના તિલક અવશ્ય કરવા જોઈએ, ગુલાલ પણ એને ઉડાડવું જોઈએ. ત્યારબાદ એવું કીધું છે બહુ વૃષભ, શુક્ર સ્વામી છે. બહુ અક્ષર પરથી જેનું નામ છે વૃષભ રાશિ, એવા જાતકોએ, એવા ભક્તજનોએ હોળી જો રમવાની ઈચ્છા હોય તો સફેદ રંગથી, ગુલાબી રંગથી અને સફેદ રંગનો શર્ટ, સફેદ રંગના વસ્ત્ર, કારણ કે શુક્ર આ આનંદનો મહત્વ છે. એટલે શુક્ર છે એ આનંદ, તો વૃષભ રાશિનો સ્વામી પણ શુક્ર છે, તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે. તો શુક્રનો રંગ જે સફેદ, તો એટલે જ આ હોળીમાં બધા લોકો સફેદ રંગમાં કપડા પહેરતા હોય છે, અને સફેદ રંગમાં બધા જ રંગ દેખાય. સફેદ રંગમાં બધા જ, કારણ કે અંધાર જે એક તો કાળો રંગ હોય એમાં બધા રંગ દેખાય, અને એક સફેદ રંગમાં. અંધકાર એ ભગવાનનો નિયમ છે, અંધકાર એક ભગવાનની વસ્તુ જ છે. પણ સૂર્ય એક વખત પૃથ્વી પરથી પસાર જાય, એનો પડછાયો જાય, પછી ફરી પાછો સૂર્ય આવે એટલે પાછો એનો પડછાયો આવે. એટલે અંધકાર તો એ બ્રહ્માંડનો નિયમ છે, પણ એમાં કોક વાર સૂર્યનો પ્રકાશ આવતો રહે છે, અગ્નિનો પ્રકાશ આવતો રહે છે. એવી રીતે પૃથ્વી તો ભરતી હોય છે. હા, તો એવી રીતે પ્રકાશ જોઈતો હોય, એ આત્માનો પ્રકાશ, એ જ્ઞાનનો પ્રકાશ લેવા માટે સફેદ રંગ છે. એટલે મિથુન રાશિ વાળા હોય, લીલા રંગથી રંગ છાંટવો જોઈએ, લીલા રંગથી એને છંટાવવો જોઈએ, અને લીલા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ, કારણ કે એનું સ્વામી બુધ છે. હા, અને બુધવારે જ એવું કીધું છે હોળી, અને ગુરુવાર, એટલે ગુરુવારે આ હોળી છે. એટલે ત્યારબાદ આવે છે ગુરુવાર, અને શુક્રવારે હોળી છે. ધૂળેટીનો પ્રસંગ આપણે શુક્રવારે ઉજવવાનો છે, જે 14 તારીખ છે. ગુરુવારે રાત્રિએ હોલિકા દહન છે. તો ગુરુવાર છે એટલે પીળા રંગથી રંગાવવું જોઈએ. ગુરુવારે પીળો રંગ છે, જેના પીળા વસ્ત્ર છે. તો એવું કીધું છે બૃહસ્પતિ જેનો સ્વામી છે એ ધન રાશિ, જેના ભ ધ ફ અક્ષર છે, થોડોક આપણે ક્રમ ખોવાય છે, પણ કર્ક રાશિનો પણ રંગ સફેદ છે. કર્ક રાશિ, ત્યારબાદ આવે છે હ અને ડ અક્ષર જે છે ના, તો એને પણ સફેદ રંગથી, પાણીથી, દૂધથી, દહીંથી એ કર્ક રાશિ વાળા જાતકોએ રંગાવવું જોઈએ, એનાથી હોળી રમવી જોઈએ. ત્યારબાદ સિંહ રાશિ આવે છે, મ અને ટ જેના અક્ષરો છે. તો સિંહ રાશિ વાળા એ કેસરી રંગથી, કેસરી, સૂર્ય જેનો સ્વામી છે, સૂર્યની ધાતુ ઘી છે, તો ઘી જી એને જી લગાવવું જોઈએ. જી, થોડુંક હા, ઘીથી ઝડપથી હોળી રમવી. હરિપ્રસાદજી. બિલકુલ. ત્યારબાદ આવે છે શનિ જેનો સ્વામી છે, એને કાળા રંગથી, એટલે મકર રાશિ અને કુંભ રાશિ વાળાઓએ કાળા રંગથી, મેષથી આંજણ કરવું જોઈએ, કાળા રંગથી હોળી રમવી જોઈએ. અને મીન રાશિ અને ધન રાશિ છે, એ ગુરુ એનો સ્વામી, એટલે એને પીળા રંગથી હોળી રમવી જોઈએ. આમાં 12 રાશિ આવી ગઈ છે, બધા અક્ષર પણ આવી ગયા છે. જે કોઈ ધ્યાનથી સાંભળશે એને મળી જશે. અને 12 રાશિઓના રંગ, 7 વારના જે 7 રંગ છે, આ રંગોત્સવ છે. 7 વાર જે 7 રંગો થી રંગાય છે, એના સાથે 7 વાર સારા જાય છે, એના 7 ડે સારા જાય છે, એના ઉપર 7 ઋષિઓની કૃપા થાય છે. એટલે 7 રંગ છે, સાથે 7 રંગમાં રંગાવવું જોઈએ, તો બધી રાશિઓથી આપણને અનુકૂળ આવશે. આભાર હરિપ્રસાદજી, અમારી સાથે જોડાવા બદલ અને આટલી બધી જ્ઞાનસભર વાતો કહેવા બદલ. ખૂબ ખૂબ આભાર આપનો પણ, નિર્માણ ન્યૂઝના દર્શક મિત્રોને પણ હોળીની બધાઈ હો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. બધા નરસિંહ જેવા બને, બધા નર સિંહ જેવા બને, એ જ આશીર્વાદ સાથે. જી. ત્યારે દર્શક મિત્રો, દરેકના જીવનમાં રંગ ભરાઈ જાય અને આ હોળી અને ધૂળેટી આપના માટે ખૂબ જ શુભ રહે તેવી આશા સાથે હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.